કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ભુજ એન્જિનિયરિંગ કોલેજમાં ઈવીએમ સીલિંગની કામગીરી થઈ રહી છે. ટેકનિકલ નિરીક્ષણ અને ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ. તંત્ર દ્વારા 1 સપ્તાહ સુધી કામગીરી ચાલુ રહેશે. જિલ્લા પંચાયત 9, તાલુકા પંચાયત 5, નગરપાલિકાની 448 બેઠકો પર ચૂંટણી. ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ તંત્ર એક્શન મોડમાં. ચૂંટણી પ્રક્રિયા માટે જિલ્લામાં 9000 કર્મચારીઓની નિમણૂક થઈ. ચૂંટણીને પારદર્શક બનાવવા કુલ 4000 ઈવીએમની ફાળવણી થઈ છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શન ડિક્લેર કરવામાં આવેલા છે. જે સંદર્ભે કચ્છ જિલ્લામાં પણ રાજ્ય ચૂંટણી આયોગના જે સ્થાયી સૂચનાઓ છે અનુસાર જે પણ કાર્યવાહી કરવા પત્ર થાય છે એ તમામ તૈયારીઓ આદરવામાં આવેલી છે. આજથી નોમિનેશનની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવેલી છે. ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા જે આપણા ચૂંટણી અધિકારીઓ છે એમને તાલીમની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. આવનારા સમયમાં જે બૂથ ઉપર કામગીરી કરનારા છે એ ચૂંટણી અધિકારી કર્મચારીઓના પણ નિમણૂક અને તાલીમની કામગીરી કરવામાં આવનાર છે. 10 જેટલા નોડલ અધિકારીઓની પણ જુદી જુદી કામગીરી માટે નિમણૂક કરવામાં આવેલી છે. જેમાં મુખ્યત્વે ઈવીએમની પ્રિપેરેશન હોય, સાથે સાથે આચારસંહિતા સંદર્ભેની જે કામગીરી કરવાની હોય, તાલીમલક્ષી જે કામગીરી કરવાની હોય, આવા અલગ અલગ નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે.